ભાભર તાલુકા તેમજ વિસ્તારમાં કાર્યરત આશા વર્કરો દ્વારા જાહેર આરોગ્ય વિભાગ અંતર્ગત ગ્રામ્ય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ સેવાઓ આપવામાં આવી રહી છે. માતા બાળ આરોગ્ય, રસીકરણ, પરિવાર કલ્યાણ, આરોગ્ય જાગૃતિ, સરકારી આરોગ્ય યોજનાઓનો અમલ વગેરે જેવી જવાબદારીઓ આશા વર્કરો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોને મળવાનું ફિક્સ પગાર, માનદ વેતન તેમજ સંબંધિત અન્ય કર્મચારીઓના પગાર નિયમિત રીતે ચૂકવવામાં આવતા નથી અથવા લાંબા સમયથી બાકી રાખવામાં આવ્યા છે, જેના કારણે આશા વર્કરો અને તેમના પરિવારને ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારના નિયમ મુજબ માનદ વેતન, પ્રોત્સાહક રકમ સમયસર ચૂકવવી ફરજિયાત હોવા છતાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે ચૂકવણી અટકાવવામાં આવી રહી છે. મીઠા ગામમાં નોકરી કરું છું આશાબેન તરીકે, અને અમને કાયમિક રીતે શોષણ થાય છે આશાબેનનું, અને આશાબેનનું શોષણ બંધ કરો અને જે અમને ઇન્સેન્ટિવ પ્રથા આપેલી છે તે બંધ કરો અને ફિક્સમાં અમને લો, ફિક્સ પગાર આપો અને અમારું કાયમી નોકરી કરો અને અમને રોજ માટે જે કામ આપવામાં આવે છે તેનું રોજે રોજ નવું નીકળવામાં આવે છે અને કહેવાય છે કે રોજ આશા જોડેથી લાવો, આશા જોડેથી લાવો, પણ આશા રોજ રોજ નવું નવું કામ કેવી રીતે ડાયરેક્ટલી કરી શકે? કોઈને જ કોઈ ભણેલી છે, કોઈ અભણ છે, કોઈને ઓનલાઈન કામ આવડતું પણ નથી. એવી રીતે અમને કહે છે બધાય, પણ અમે ઓનલાઈન કરવા હાલ તૈયાર કોઈ આશાબેન નથી. નામ ચૌધરી દીપિકાબેન સિંહભાઈ, ગામ તેતરવા, પીએચ છે તેતરવા. હું આસામાં તેતરવા ગામમાં સેવા આપું છું અને અમે કહીએ છીએ, આશાઓ બધી બહેનો ભાભર તાલુકાની એમ કહીએ છીએ કે અમે ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ, વત્તા કામગીરી સારી કરીએ છીએ, પણ સરકાર કાંઈ અમને કાંઈ ઝુંબેશ કાંઈ આપતું જ નહીં. અને બીજું કે અમારો કોઈ સમય જ નક્કી નહીં. પહેલાં પ્રથમ તો સમયસર જ અમારો કોઈ ટાઈમ જ નક્કી નહીં, એ જ કહેવા માગીએ છીએ. અને વત્તા અમે બહુ છેલ્લા સેવાડા ઘરગામ સેવામાં જઈએ છીએ ને ત્યારે શેઠ સેવાડા શેઠેથી જઈને સારી કામગીરીઓ લાગીએ છીએ. વત્તા અમે એએનસી પીએનસી સારી નોંધણી કરીએ છીએ, વત્તા મરણ અટકાવીએ છીએ, બાળ મરણ અટકાવીએ છીએ, વત્તા એએનસી પીએનસી સારી સેવાઓ આપીએ છીએ. તો અમારો ફિક્સ ટાઈમ નથી અને વત્તા વેતન માન્ય વેતન નથી, ફિક્સ પગાર નથી. અને અત્યારની મોંઘવારી પ્રમાણે અમારે કોઈ આશાઓ માટે કાંઈ વેતન 2500 વેતન એટલે કાંઈ ના કહેવાય. અને કાંઈ અમારે બીજું તો શું, વેતન જ સારું જોઈએ છીએ. અને ઓનલાઈન કામગીરી અમે કરવા તત્પર હાલ નહીં, જેમ કે અમને કાંઈ પહેલી તો જૂની બહેનો જે રહીને ઓછું ભણેલ છે એ પ્રમાણે અમે હાલ કામગીરી નહીં કરી શકીએ. અને વત્તા કે અમને કોઈ તાલીમ આપશો તો આગળ વધીશું બહેનો. અને અમે અમારો હક જ માંગીએ છીએ, ફક્ત ને ફક્ત ફિક્સ પગાર કરો અને અમને સારું કામગીરી વિશે વેતન આપો, ઇન્સેન્ટિવ સારું આપો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને અમે કામ કરીએ ને એ પ્રમાણે ફિક્સ વેતન આપો અને સારો પગાર વધારો. એ પ્રમાણે અમે સારી કામગીરી કરીએ. અને જય ભારત, જય હિન્દ. ધાનેરા પોલીસે ટ્રેલરમાંથી દારૂ ઝડપી પાડ્યો. ટ્રેલરના ચોરખાનામાં 3600 બોટલ દારૂ ઝડપી પાડતી પોલીસ. વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રેલરમાંથી દારૂ ઝડપાયો. ધાનેરા પોલીસે આજે 11 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. ધાનેરા પીઆઈ એમ.જે. ચૌધરી અને પોલીસ સ્ટાફની બાજ નજર હેઠળ દારૂ ઝડપાયો. પાલનપુર પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. મેલથી ધમકી મળતા કચેરીમાં ખળભળાટ. એકાએક કચેરીને ખાલી કરાઈ. ઓફિસ સ્ટાફ સહિત અરજદારોને કચેરીમાંથી કરાયા દૂર. એકાએક કચેરી ખાલી કરી દેવાતા મચ્યો ખળભળાટ. અગાઉ 2 વખત કલેક્ટર કચેરી તો આજે પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની મળી ધમકી. हमारी सर्कल ऑफिस में धमकी मળી છે ઈમેલ મારફતે કે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે ને જેથી બહારથી વિસ્ફોટ થઈ શકે. સુરક્ષાના ભાગરૂપે અમે અમારું પ્રિમાઇસ ખાલી કરાવી દીધું છે અને કન્સર્ન બધી ઓથોરિટીને અમે જાણ કરી દીધી છે અને સુરક્ષાના પગલાં અમે લઈ રહ્યા છીએ. મેલ ઉપરથી કોઈ ધમકી મળી કે એવું કંઈ જાણવા? અમને તો અમારી વડી કચેરી જાણ કરી છે, જેટલી ત્યાંથી જાણ કોણ છે એ તપાસ કરી રહ્યા. કેટલા કર્મચારીઓ અંદર કામ કરે છે? અમારે અહીંયા લગભગ 100 થી 150 કર્મચારી કામ કરે છે. એ બધાને હાલ અમે પ્રિમાઇસથી દૂર કરી દીધા છે અને સુરક્ષા
એ બધાને જળવાઈ રહે એ પ્રયત્ન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓ અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ અને એસડીઆરએફ તથા મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની સહાયથી એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટમાં સવાર 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડતા ફસાયા હોય તેવી સ્થિતિ દર્શાવવામાં આવી હતી. તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે ટનલનું 40% કામ પૂર્ણ થઈ ગયું છે. 2,798.16 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં પ્રથમ ટ્રેન 2028 સુધીમાં દોડવાનું લક્ષ્ય છે. આ ટનલ અંબાજી નજીક ખીચલા ખાતે નિર્માણ પામી રહી છે. આ ટનલનું 683 મીટરનું કામ 11.5 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરી આધુનિક મશીનરીની મદદથી 24 કલાક યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બાકીનું 60% કામ પૂર્ણ કરવા હજુ 1 વર્ષનો સમય લાગશે એમ રેલવે સૂત્રોએ જણાવ્યું છે.